એલી તારો બોયફ્રેન્ડ તો જો કેટલો વાવડા વાળો છે, જાણે પોતાની જાતને કઈક સમજતો ન હોય. હા એલી મને થોડું હમણાં એવું લાગે. તું એક કામ કર, એની પાસે જા એકવાર અને તું એને ખોટે ખોટે કહે કે મારે બ્રેકઅપ કરવું છે તારી જોડે. પછી જોઈ તારા પગે પડે છે ને એનો બધો એટીટ્યુડ બધું નીકળી જશે. ઓય સાંભળ, હા બોલ ને નીકુ, તું મને નીકુ નીકુ ન કહેતો, મારે તારી જોડે બ્રેકઅપ કરી નાખવું. આથી કઈ વાંધો નહીં, બ્રેકઅપ હે તને કઈ ફેર નથી પડતો. તને ફેર નથી પડતો તો મને હાથ ફેરા નથી પડતો. તો નકોઈ જાય એટલે હું જાઉં છું તારી જિંદગીમાં, જેવું પાછી નહીં આવું. આ તો જાતે વેદ જાને તને ભણ્યા રહી ગઈ. એક્સક્યુઝ મી, માઇન્ડ યોર લેંગ્વેજ ઓકે. સોરી, ઓળખાણ ના પડી. તમે કોણ? એટલી વારમાં તું મને ભૂલી પડી ગયો. વિનુ દાદાની ફોન બુક માંથી ડિલીટ થયેલો નંબર અને મગજમાંથી ડિલીટ થયેલો વ્યક્તિ ઇન્સ્ટન્ટ ડિલીટ જ હોય. એ ફરી પાછો સેવ ન થાય. તું તો જો કેવો જોર છે. હા બીજાના બોયફ્રેન્ડ તો એની એક્સની યાદમાં હાથમાં બ્લેડ મારે ને કેટલાય પેતરા કરે. અને તું તો જો આજકાલની છોકરીઓ આ તો નવા છોકરા બધા મરી જતા હોય, મા-બાપને રખડાઈ દેતા હોય, હાથમાં બ્લેડ મારતા હોય, એને તો બાયલા કહેવાય. બાકી તું એક તારી બેન બીજી એને મરદ માણા કહેવાય. એટલે તું ઈ એમ ન રહેતી તારી માં હું મારા હાથમાં શેકા મારે. નીકળ હવા આ તો મેં તને ભાવ આપ્યો, બાકી બીજી એક છોકરી તને ભાવ ન આપે. હા ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, તું 75મી છો. એટલે હું તારી જિંદગીમાં ઓકે ન હોઉં, તને તો કઈ ફેર જ ન પડે એમ ને. જે જવા માંગે છે એને તો કોઈ રોકી શકવાના જ નથી. જો જાना चाहते हैं उन्हें रास्ता दे देता हूँ, और जो साथ चलना चाहते हैं उन्हें दिल में जगह दे देता हूँ. मेरी जिंदगी में बहुत लोग नहीं है, लेकिन जो है वो मेरे लिए बहुत है. मैं रिश्ते गिनता नहीं, निभाता हूँ, और जिन्हें अपना मान लूं उन्हें मैं मेरे से भी ऊपर रख लेता हूँ. यार મારી ભૂલ થઈ ગઈ, તારો વ્યક્તિત્વ તો બહુ સારું. મને મારી ફ્રેન્ડે ચડાવી હતી ને એટલે હું તારી ખોટે ખોટે બ્રેકઅપ કરાવી હતી. પ્લીઝ મને માફ કરી દે ને. મારું કોણ આવ્યું છે તું? મને તો એમ કે તે મને માફ તો કરી દીધી ને. હા માફ કરી જા. વિનુ દાદાનું એક ગુણધર્મ છે કે જે એકવાર ભૂલ કરે ને એને ઈ માફ કરે છે, પણ બીજી વાર નહીં. તો તારે પાછું પેચઅપ થઈ ગયું ને. તારી ભૂલને માફ કરીએ, તને નહીં. તારી ઓલી બેનપણીને ચડાવે તું આજ મારી હારે બ્રેકઅપ કરવા આવી હતી, તો કાલ ત્રીજી આવીને કે તારી હારે બીજી વાત કરશે તો તું પાછી ચડી જા ને. એક સ્ત્રી છે એના જીવનસાથીનું સ્વાભિમાન તોડે નહીં, એનું સ્વાભિમાન બને, અને એ ગુણધર્મ તારામાં નથી. એટલે બ્રેકઅપ નીકળ.